વલણ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે બ્રિટિશ ઇન્ડિયન ગુજરાતી મુસ્લિમોનો ઇતિહાસ અને વારસો પુસ્તકનું વિમોચન થયું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ખાતે આવેલા હાઈસ્કૂલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ગુજરાત ટુડેના સંપાદક હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીબસ બોલ્ટન યુકે ખાતેના પત્રકાર, લેખક અને કવિ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા સંપાદિત પુસ્તકનું વિમોચન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કરજણ અક્ષય પટેલ સહિત ગુજરાત ટુડે સંપાદક અઝીઝ ટંકારવી, ધારાશાસ્ત્રી સોહેલ તરમીઝી, ગુજરાત ટુડે અમદાવાદ વડોદરા જિલ્લા સદસ્ય મુબારક પટેલ, એમ ફારૂક ઉઘરદાર, બીબઝ બોલ્ટન, ઇમ્તિયાઝ પટેલ વરેડિયા વાલા બોલ્ટન, વીવી યુકે ચેરમેન ઉસ્માન પટેલ, કેસમણવાલા, મૌલાના ઇબ્રાહિમ તજિયા યુકે, મૌલાના અહમદ હલાલાતી યુકે, હાજી રુસ્તમભાઈ ધરણા યુકે, ઇકબાલભાઈ છબુ યુકે, સરપંચ સિરાજભાઈ પુડા, ઉપસરપંચ સાજીદ દુધારા, યજમાન સબે દુધારા યુકે સહિત મોટી સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર, અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજીદભાઈ અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા સબીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડ મેપ નક્કી કર્યો છે. પ્રોગ્રામ બહુ સફળ રહ્યો. એમણે બહુ બધા લોકોને આમંત્રણ કર્યા અને અહીંયા જે આજે વિચાર ગોષ્ઠી રજૂઆત થઈ, અહીંયા જે એક થોટ પ્રોવોકિંગ ડિસ્કશન અને આપણે ડિબેટ થઈ, એ આવનારી પેઢી માટે એક દિશા, દશા અને ઉજ્જવળ ભવિષ્ય લાવી અને વલણ ગામને સ્થાનિકથી લઈ અને વિશ્વ ફલક પર મૂકી દેશે એવી અમને ઉમ્મીદ છે અને એવી અમારી દુઆઓ છે. શુક્રિયા. તમે અહીંયાથી આવીને જે વલણ ગામ પંચાયતની પ્રગતિ અને વિકાસ શક્તિ જે જોઈ એ વિશે તમે શું કહેશો? વલણ ગામની પ્રગતિ અને વિકાસ શક્તિ મેં જોઈ અને એનો શ્રેય જાય છે નેતૃત્વને. કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય યા તો વિશ્વ હોય, એની પ્રગતિનો આધાર એના નેતૃત્વના ગુણો પર છે. અને આવા ઉત્તમ નેતૃત્વના ગુણો મેં વલણ ગ્રામ પંચાયતના સરપંચશ્રીમાં, ઉપસરપંચશ્રીમાં, નગર પંચાયતના તમામ સભ્યોમાં જોયા. અને જે રીતના નવયુવાનોને સાથે રાખીને નવયુવાનોની તાકાત અને જૂની પેઢીની આપણે ડહાપણ અને એક બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને વલણ ગામ જે પ્રગતિ કરી રહ્યો છે, અને વલણ ગામનું જે હૃદય ખુલ્લું છે, એમનું મગજ ખુલ્લું છે, એમના વિચારો ખુલ્લા છે, એ સંકુચિત માનસ નથી, એટલે ચોક્કસ જ વલણ ગામ પ્રગતિ કરશે. અને આજે નહીં તો કાલે ટૂંક સમયની અંદર જેમ કહ્યું કે ભારતે પણ એની નોંધ લેવી પડશે અને વિશ્વમાં પણ નોંધ લેવી પડશે અને વલણ ગામ એક પરફેક્ટ રોલ મોડેલ તરીકે ઉપર આવશે.